એવું કરે છે એસકે વ્લોગ 099 યુટ્યુબ ચેનલ છે એના અંદર મી તો જોયા હું ગપ્પા મારા બેહી રહ્યો છું શું મેળ આવતા કે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગમાં તો હરામાં આવી જાય છે વતન ખેતરમાં અને આજ તો કદી કદી સેલ્ફી કેમેરામાંની સારું કરી દીધો વિડીયો કારણ કે આજ તો ઈચ્છા થઈ જાય કોઈ એવું કોઈ કારણ બારણ નહીં પણ ઈચ્છા થઈ જાય એટલે વિડીયો કીધું અમારે ઉતારીએ બરાબર તો આપડે વતન ખેતરમાં આવી જાય છીએ અને ગોઈને શું કરે છે બતાવું છું હું તમને તો જોતા રહેજો બન્યા રહેજો ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાય ગોળીને વાઢવા માંડ્યો છે સાર અને અહીંયા આટલી બધી વાઢી દીધી સાર તો આપણે આમ વધારવી પડશે સાર તો હું અહીંયા શી કરશે એમ બોલું છું મિની વ્લોગના જેવું તો આજે જવાનું છે આપણે વિડીયો બનાવવા અને પછી શી ખબર પછી વિડીયો બનાવવા બીજું તો હું આપણે કેમેરો સ્વિચ કરી દીધો છે અને એમ કહીએ છીએ કે હું આમ વાઢવા માંડું છું સાર તો તમે ઘણી વાર બેસી રહો અને હું સાર વાઢી દઉં બરાબર તો ગાય તમે વાઢી દીધી છે સાર અને જેટલી વાઢીએ હું તમને બતાવી દઉં તો ગાય આટલી સાર વાઢી છે 3 પ્લેટો તો નાખ્યા તો એડો ત્યાં ઢાળીએ ગાય આપણે આવી ગયા છીએ હોય કારણ ઢાળીએ ગોળીને અમુક કરે છે નાસ્તો બરાબર તો ગાય અમે આપણે છે ને ગોવિંદની આપણે તો નહીં પણ ગોવિંદની બેસ પડી દીધી છે અને એવાની જગ્યા બદલાઈ દીધી છે હું તમને બતાવી દઉં તો ગાય જો ગોવિંદની બેસવાની જગ્યા બદલાઈ દીધી છે અને અમુક સાર બાર નાખાશે રહ્યું આ હેડ્યું છે તો ગાય તમે આપણે તો આટલું જ કોમ છે અને આપણે ઘેર હેડવાનું જ છે બરાબર તો પછી ના હોય તો પછી ઘેર બેઠ જઈને બતાવીએ તમે બીજું તો શું કરીએ તો ગાય તમે આપણે આવી ગયા છીએ ઘેર અને ખાઈ લીધું છે બટેકાનું શાક ને રોટલો તો ખાવું હોય તો આવી જાઓ મેં તો ખાઈ લીધું પણ તોય ખાવું હોય તો આવી જાઓ અને હું અત્યારે એમ વિચારું છું એસપી ભટનાગર યુટ્યુબ ચેનલ માટેની સ્ક્રિપ્ટ મારા સ્ક્રિપ્ટ બનાવવાની છે એટલે લોંગ વિડીયો બનાવવાના છે ને અમારા એટલે આમ તો કેવું છે કે અમારા આજે સવારે તો પણ અમારા જે પૂર્વા રહ્યા પૂર્વા પુરાજી મિર્જાપુર સુરેજી બદાજી એસપી વડનગર યુટ્યુબ ચેનલના ઓનર એ રહ્યા કારણ ચોક બહાર જવાના હતા કે એટલે અમારે મેળ આવે એવું નહોતું અરે સોરી ઈવન નહોતું મેળ આવે એવું એટલે મેં કીધું કશો વાંધો નહીં તાણ આપણે બધા મેમ્બરો હશી તાણે આપણે વિડીયો બનાવીશું કોઈ આપણો કોઈ ઉતાવળ નહીં બરાબર તો હું કાલે જવાનો છું ને હાલ માટે હું સ્ક્રિપ્ટ લખું છું ગાઈઝ આપણે અમે સાવા પી લીધો છે ને મમ્મી જો સા વેરા છે શમો અરે શમો છો શમ વેરા છે ખબર છે કઈ ખેતરમાં લઈ જવાનું છે મારા માનસ મારા ભાના માટે અને આ ગોઈ એવું કરે છે તો ગાઈઝ છે ને અમે હેડે છીએ અમે ખેતરમાં તો ગાઈઝ આપણે આવી જાય છીએ વગર ઢાળિયા અને તમારે ઢાળિયા આપવું હોય તો આવી જાઓ વિડીયો તો અંગાથી આવી જાય છીએ પણ કોક દારો આવે તો વૈકણ મુલાકાત કરી દેજો આપણે હાય એલો કહી નાખ્યું સાબા પાહુ ખાવું આવું હોય તો ખવડાવી દેવું બરાબર અને આપણી આ જે 2-3 ઓડિયન્સો છે એ બતાવી દઈએ તો ગાઈઝ આ રે ઓડિયન્સ છે આપણે હોવાની વાત કરતા હતા આ રે આપણો ફોલોઅર્સ ફોલોઅર તો નહીં ગાઈઝ પણ આપણો આ એસકે વ્લોગ 099 યુટ્યુબ ચેનલનો બધા મેમ્બર છે હા ઓનર્સ મેમ્બર્સ બધું જ છે અને આને બધો શોખ જોયો છે આ બધો આ બધો છે ને જોયા છે ખરો પણ શું જોયા છે ખબર ને પેલી કોક એસકે વ્લોગ 099 યુટ્યુબ ચેનલ છે એના અંદર મી તો જોયા તમે જોયા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો હાલ જ તો ગાઈસ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દીધું હોય હા તો પછી હું આગળ વાત કરું નહીં કરી હા તો ના કરી હોય ત્યાં કરી દો અને હું છે ને અમુક જાઉં છું મારા ભાના માટા પીને સા લઈને બરાબર તો ગાઈસ અમે આપણે આવી ગયા છીએ વૈકણ આયરા ખેતરમાં અને આયરા જોવો મારા ભા અને સા હાલી દીધો છે એવો ને બરાબર તો પહેલા પાળિયામાં પાણી જાય છે અને વૈકણ છે ગુગ મહારાજનું મંદિર એ દેખાય જુઓ દેખાય છે ને વાર હું તમે પાછા લ્યો કેમેરો ફેવરીને બતાવું જે રે છે આપણે ગુગ મહારાજનું મંદિર તો તમે દર્શન કરી લ્યો મારા ભા જોવા અમે સા પીવા માંડ્યા છે તો હું હાલ માટે તો એકદમ પાણી વાળીએ છીએ બરાબર તો ગાઈઝ હું હેડ્યો છું પેલા ખેતરમાં કારણ કે મારા ભા કીધું કે એકણ એક જ જણા કોમ છે તો હું એકણ જાઉં છું અને એકણ કોઈક સારબાર વાઢવાનું હોય તો જી તો ગાઈઝ આપણે હેડ્યા છીએ પીને પાથરા ફેરવા માટે અને મારા મમ્મી અમારે શેરી આવે છે મારા મમ્મીને રસ્તો પાડે નહીં કે હું બતાવું કા
ના હો ગાઈ યાર રસ્તો ઉપર અમે જાણા હતા કે અમે નતું ભાઈ અમ્મી હોય ભાઈ અને હું ગપ્પા મારા બેસી રહ્યો છું શું મેળ આવતો કે તો ગાઈ જો આટલો મેમ્બર હેડે છે આમાં માં હેડ્યો છે આમાં અમ્મી હેડી છે અને લીધું છે ગેલડી તો હું ભરતા આવું પાણી પેલા બોર ઉપરથી ભરવાનું છે તો હું ભરીને આવું છું ચિકન જો ને હોની છે તો હું ભરતા આવું છું હું અમે પાણી ભરતા આવ્યો છું અને અમે આપણે પાથરા ફેરવાનું ચાલુ કરી દઈએ છીએ બરાબર તો કઈ જાય એટલે આપણે પાણી ભરતા આવ્યા છીએ અને જોવામાં અમ્મી મેરા પાથરા ફેરવા મંડ્યો છે અને મારે આમ પાથરા ફેરવામાં જવું જ છે મારા માએ પેલી બાદ ફેવરે છે અને ગોઈને બેવડા છે હાલ માટે કોણ અને પછી પેલી બાજુ સારવાર ઢવા આવે છે બરાબર હાર હેડવો હતો નહીં તમારે નહીં ફેવરાવે ને આમ તો ફેવરાયા હોત તો પછી જલ્દી ફેવરાઈ જાય એક ઓળે આગળ હેડી હોત તમે એક જણા આવ્યા હોત હા જોયું તો ગાય મારા મમ્મી કહે છે કે દાંતેરું પડ્યું તારું તો મેં જોઈ લીધું છે ને હું અમુક ફેવરા જાઉં છું બરાબર તો ગાય અમે આપણે પૂળા ફેવરી રહ્યા છીએ પૂળા એટલે પૂળા આમ તો જોવા જઈએ તો ના કહેવાય પાથરા ફેવરી રહ્યા છીએ બરાબર આ તો આપણાથી ભૂલથી શબ્દ નેહરી જાય અને આપણે બધું રિયલ કી થાય જઈએ છીએ તો જોવા હું શું કહું છું કે આપણે પાથરા ફેવરી રહ્યા છીએ અને આ બાજુ એક કૂતરું આવે છે ખોધું જોવા તમે જોઈ શકો છો કારણ કે તમે જોઈ શકો અને અમે જોઈ શકીએ છીએ એક વિડીયો બનાવી વિડીયો જોવા માટે નહીં પણ તમને બતાવવા માટે ઓહો તારી તો ગાઈઝ હું તમને બતાવી દઉં પહેલાં બેક કેમેરો ફેવરી તો ગાઈઝ બધા આપણા પાથરા ફેવરી કાઢ્યા છે માં ભાને કે પેલા ચાર પહેલા દારા વાઢ્યા હતા ને એક ફેવરો પણ પછી પાછું ફેર કાલ બગડવાનું થાય એટલે મેં કીધું કે કાલ બાર બગડવાની સફાર આવી જ નહીં કાલ મારે એસબી વડનગર યુટ્યુબ ચેનલ માટેના વિડીયો બનાવવા જવાનું છે અને સાગથરા લગન છે કે એ બધો જવાનો છે એક પછી યાર મજા ના આવે યાર અને રોજ બગડવું મને તો પસંદ નહીં એક પછી આપણે ચાર પાળીઓ જ ફેવરવાનો હતો પણ બધા ફેવરી કાઢ્યા બરાબર અને આપણે અમે છે ને તો ગાઈઝ આપણે અમુક વૈકણ આવી ગયા છીએ અને જોઈએ કે મારા ભા શું કરું છું મારા ભા પહેલાં તો વૈકણ આવી ગયા છીએ હું તમને કહી દઉં અને મારા ભા હું વૈકણ પાણી વાળે છે તો ગાઈઝ વૈકણમાં ભા પાણી વાળે છે અને શું છે કે ખાલી આટલામાં જ પાણી વાળવાનું છે એ હા ને આપણે જે સાર રહી લગભગ મારા ખ્યાલથી કેટલો પાડ્યો હશે મને એક્ઝેક્ટલી યાદ નથી ગાઈઝ એક્ઝેક્ટલી ઇંગ્લિશ તો ગાઈઝ છે ને જોઈ લઈએ આપણે પહેલાં જુઓ 1 2 3 4 5 ને 100 હાથ જેવો છે જેના કટકા ડગડો છે ડગડો ના કહેવાય જેના કટકા છે તો એમાં વાળવાનું છે તો ફટફટ વાળી દઈએ છીએ પાણી બરાબર તો ગાઈઝ આપણે આટલા આવી ગયા છીએ વૈકણ ઢાળીએ અને 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 છે ને શીખર અને અમે વૈકણ આવી જાય છીએ ગોઈને પાળસ કોયલા પાસા પાળ્યા સીધું બેસ્યો ગાય રેલ લઈને પાડો કોયલા પણ એ રહ્યો પાળસ કોયલા પાસા તો ગાઈ એના હંગાતી જ ના એના હંગાતી જ ઘેર ના આવી જવાનું છે બસ જવાનું છે જમવા અને એના હંગાતી જ આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી